વઘારેલી ખીચડી અને દાલ ફ્રાય તો તમે ખાતા જ હશો, પણ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તડકો લગાવીને દાલ ખીચડી બનાવીશું, જેનો ટેસ્ટ કંઈક અલગ જ છે. દાલ ખીચડીની અંદર તડકો એવો લગાવીશું કે તમને જોતા જ ખાવાનું મન થઈ જશે. તો ચાલો એવી દાલ ખીચડી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ તુવેરની દાળ લીધી છે, 100 ગ્રામ મસૂરની દાળ લીધી છે આ રીતની, અને 50 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે. અહીંયા ત્રણેય દાળને આપણે મિક્સ બનાવવાની છે, તો ત્રણેય દાળને મિક્સ કરી અને ધોઈ લેવાની છે. અહીંયા તમારે દાળને પલાળીને લેવી હોય તો તમે અડધી કલાક પલાળી અને લઈ શકો. તો દાળ બરાબર ધોઈ લીધી છે. હવે બાફવા માટે કુકરની અંદર ઉમેરી દઈશું અને દાળ બફાય એ પ્રમાણે, અથવા તો 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તો અહીંયા પાણી ઉમેરી દીધું છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી હળદર. અહીંયા દાળ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. હવે મીઠું અને હળદરને મિક્સ કરી અને કુકરને પેક કરી દઈશું અને 5 વિસલ થવા દઈશું. દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ભાતને પણ સાફ કરી અને ધોઈ લેવાના છે. તો મેં 250 ગ્રામ બાસમતી ચોખા લીધા છે, એને ધોઈ લઈશું. અહીંયા ચોખાને તમારે ધોઈ અને પલાળવા હોય તો 20 મિનિટ માટે પલાળી શકો. હું અહીંયા ધોઈને તરત જ બાફવા માટે મૂકું છું. તો મેં અહીંયા અગાઉથી ગરમ પાણી મૂકેલું હતું. એ પાણી બરાબર ગરમ થઈ જાય એટલે ધોયેલા ચોખા ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. અહીંયા ભાત બફાય એ પ્રમાણે પાણી લેવાનું છે. હવે ભાત એકદમ છૂટા રહે એ માટે 1 ચમચી તેલ ઉમેરી દઈશું. અહીંયા બાફતી વખતે તમારા ચોખા કાળા પડી જતા હોય તો અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે. હવે ભાત બફાય છે ત્યાં સુધીમાં આપણે આ બધી વસ્તુને કટિંગ કરી લેવાની છે. તો તેના માટે મેં 1 ગાંઠિયો લસણ ફોલીને લીધું છે, 3 કાંદા લીધા છે, 2 નંગ ટમેટા મીડિયમ સાઇઝના લેવાના છે, 2 તીખા મરચાં અને 3 નંગ મરચી લીધી છે. અહીંયા તમારે એકલી મરચી કે એકલા મરચાં લેવા હોય તો લઈ શકો. 1 ઇંચ આદુનો ટુકડો અને લીંબુ આપણે ઉપરથી ઉમેરીશું. તો અહીંયા ભાતને આપણે જોઈ લઈશું. ભાત બફાય છે ત્યાં સુધીમાં બધી વસ્તુને અહીંયા કટિંગ કરવાની છે. તો લસણને આ રીતે ઝીણું સમારી લઈશું. મરચી અને મરચાં પણ આ રીતે સુધારી લેવાના છે. આદુના પણ ટુકડા કરી લઈશું. આ રીતે થોડા મોટા ટુકડા રહે એ રીતે કરવાના છે ટુકડા. તો અહીંયા ભાત બફાઈ ગયા છે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા ભાત છે એ વધારે બફાઈ ન જાય, અને જો થોડા વધારે ચડી ગયા હોય તો એના પર આપણે તરત જ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે. તો એકદમ સરસ આપણા છૂટા ભાત બની ગયા છે. કાંદાને આ રીતે ઊભા સમારી લેવાના છે. હવે ટમેટાના પણ ઝીણા ટુકડા કરી લઈશું. તો અહીંયા ટમેટા છે એ તમારે ઊભી સ્લાઇસ રાખવી હોય તો રાખી શકો. અહીંયા બધી વસ્તુને કટિંગ કરી લીધી છે. હવે આપણે દાળને જોઈ લઈશું. તો અહીંયા દાળની 5 વિસલ થઈ ગઈ છે અને આ રીતની દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. જો અહીંયા તમારી દાળ વધારે ઘાટી હોય તો તમે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને પાતળી બનાવી શકો. હવે દાલ ખીચડીના વઘાર માટે 3 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘીથી દાલ ખીચડીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. હવે તેલ અને ઘી ગરમ થાય એટલે 2 બાદિયાના ફૂલ, 3 નંગ તજના ટુકડા ઉમેરી દેવાના છે. હવે મેં અહીંયા લસણ ટુકડા કરીને લીધું છે એ ઉમેરી દઈશું. લસણને થોડું લાલ થવા દેવાનું છે. લસણ લાલ થઈ જાય એટલે મરચી અને મરચાંના ટુકડા ઉમેરી દઈશું. હવે 3 નંગ સૂકા લાલ મરચાંના ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું. હવે આદુની સ્લાઇસ, 1 ચમચી આખું જીરું ઉમેરી દેવાનું છે અને ચપટી હિંગ ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ લો રાખી અને આ બધી વસ્તુને આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મેં અહીંયા સમારેલા કાંદા લીધા છે એ ઉમેરી દઈશું. કાંદાને બધી વસ્તુ સાથે મિક્સ કરી લેવાના છે. હવે મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, ચપટી ગરમ મસાલો. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા લો ફ્લેમ પર બધા મસાલાને બરાબર ચડવા દેવાના છે. મસાલા ચડી જાય એટલે કટિંગ કરેલા ટમેટા પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ટમેટા બરાબર પીગળી જાય એટલે આપણે તરત જ બાફેલી દાળ ઉમેરવાની છે. તો અહીંયા દાળ ઉમેરી અને ગરમ પાણી ઉમેરવાનું છે. જો તમે દાળ બાફી અને તરત પાણી ન ઉમેર્યું હોય તો અહીંયા આપણે ગરમ પાણી ઉમેરવાનું છે. તો પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે એની અંદર બાફેલા ભાત ઉમેરી દઈશું. ભાત ઉમેરી અને ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ કરી દઈશું અને ચડવા દઈશું. તો અહીંયા બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપરથી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે.
તો અહીંયા 1 લીંબુનો રસ ઉમેરી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો અહીંયા આપણી દાલ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એના પર આપણે તડકો લગાવીશું. આ તડકાનો ટેસ્ટ છે એ દાલ ખીચડીનો સ્વાદ અનેક ગણો વધારી દેશે. તો દાલ ખીચડીમાં તડકો લગાવવા માટે વઘારિયાની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે 10 કળી લસણના ટુકડા, અડધી ચમચી આખું જીરું, અડધી ડુંગળીને આ રીતે ઊભી સમારીને લીધી છે, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા લસણને એકદમ લાલ થવા દેવાનું છે. હવે આ ગરમા ગરમ દાલ ખીચડીને સર્વ કરીશું. તો એક પ્લેટની અંદર દાલ ખીચડી લઈશું. તેના પર આપણે આ ગરમા ગરમ તડકો લગાવવાનો છે. દાલ ખીચડીમાં આ તડકો લગાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે અને એનો સ્વાદ તમને રેસ્ટોરન્ટ જેવો ઘરે જ મળી જશે અને ખાવાની ખૂબ જ મજા પડશે. તો તમે પણ આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, વિડીયોની અંદર જો તમે નવા હોય તો અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારી આવી નવી નવી રેસીપી તમને મળતી રહે. થેન્ક યુ.